નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ઘણીવાર એવી વસ્તુ બને છે જ્યારે પણ આપણા ઘરમાં બહુ જ કિંમતી વસ્તુ પડી હોય પણ આપણને તેની કદર જ નથી હોતી, કારણ કે આપણને તે વિશે ખબર જ નથી આપણને આ કિંમતી વસ્તુ કઈ કઈ જગ્યાએ કામ લાગે છે। તો હા મિત્રો, આજે હું જે ઔષધિની વાત કરવા જઈ રહી છું તે છે હળદર। હળદર મિત્રો આપણા મસાલામાં અને આપણા રસોડામાં પણ ઉપલબ્ધ હોય છે અને ત્યારે ને ત્યાં જ રહે છે, પણ મિત્રો આપણને જરા પણ નથી ખબર હોતી કે આવી સીધી સાધી સરળ લાગતી અને સરસ મજાની હળદર તેમાં કેટલી બધી તાકાત ભરેલી હોય, તેમાં શું શું એવા તત્વ છે કે જે આપણને શરીરની એનર્જી ફીલ કરાવે છે અથવા તો રોગપ્રતિકારક શક્તિમાં પણ કેવી રીતના તમને સારું કરે છે। મિત્રો, દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી તમારું લોહી પાતળું રહે છે અને તમને ગેસની સમસ્યા દૂર થઈ જાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને સાંધાના દુખાવામાં પણ ઝડપથી રાહત મળવા લાગે છે। તેથી જ મિત્રો, શરદી ઉધરસની સમસ્યા હોય તો ક્યારેક થતી હોય અને હળદરમાં એન્ટીઓક્સિડન્ટ્સ, એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટીઝ રહેલી છે અને આજનો આપણો ટોપિક હળદર ઉપર પણ છે, જે હળદરને ઇંગ્લિશમાં ટર્મરિક પણ કહેવામાં આવે છે। એનું લેટિન નામ જોઈએ કરક્યુમે લગતો છે, સંસ્કૃતમાં એના કેટલાક સામાનાર્થી કહેવામાં પણ આવ્યા છે। મિત્રો, એનું બીજું નામ જોઈએ તો મિત્રો નિશાહ, વરહુ, વાણિની અને યૌષધિ પ્રિયા। યૌષધિ એટલે કે જે સ્ત્રીઓને, જે ઘરની મહિલાઓને બહુ જ વસ્તુ ગમે છે, આ સારામાં સારી મસ્તીની વસ્તુ જે સુનોર હોરની હળદર માટે વાપરવામાં આવે છે। મિત્રો, હળદરની અંદર ક્યુમિન નામનું એક ખાસ તત્વ સામેલ હોય છે, તેની અંદર જ જો કઈ કે ક્યુમિનની કઈ કઈ વસ્તુમાં તમને અસરકારક છે તેના વિશે પણ વાત કરીએ। હું કોઈ પણ રોગ માટે એન્ટીઓક્સિડન્ટને પ્રવાહ થાય છે। હવે એન્ટીઓક્સિડન્ટ એટલે કે તમને કહું તો કે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને એકદમ વધારે છે, જેટલા પણ બીજા રોગ હોય તેને ત્યાં ને ત્યાં અટકાવવાનું કામ કરે। ક્યુમિન એન્ટી ઇન્ફેક્શન મેટર્નિટી, જે આપણને શરીરમાં કોઈ પણ સોજો હોય તેને નથી થવા દેતી। સીધી સરળ વાત કરું તો કે તમારામાં જે લોકો છે જેને કફ છે, શરદી છે, તેને હું કહેવાનું છું કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, હમણાં મારે કમેન્ટ હતી કે બધી દવા તક સારું થઈ જાય તો પણ તમારે 6 મહિના સુધી તમે જો અડધી ચમચી હળદર સવાર સાંજ ચાલુ રાખશો તો 1 થી 1.5 મહિનામાં વ્યક્તિ પાછું કહેવા આવશે કે જે કરક્યુમેન્ટ એક્ટર્નલ એનાવાળા જે વસ્તુ છે તેની ગોળી પણ તમને મળી જાય। હળદરવાળી જ્યારે પણ તમે અડધી ચમચી હળદર લેશો તો તમને શરદી, કફ અને ઉધરસ કદી પણ નહીં થાય। કેવી રીતના તમારે લેવાનું છે, શું લેવાનું છે એ આ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું। અમુક અમે ઊંધા ભાવ વસ્તુ તેમાં પૈસા ખર્ચતા હોય, શરદીની કે તમે કોઈ પણ દવા લેતા હોય તો તમે આ જ વસ્તુ છે જે ઘરે બેઠા જે હળદર છે એ આયુર્વેદિકની ઉત્તમ એન્ટીબાયોટિક કહેવામાં આવે છે અને એન્ટી સપ્લિમેન્ટ કહેવામાં આવે છે અને એન્ટી એલર્જીક છે, એટલે કે જે વ્યક્તિને શરદી, ખાંસી, કફનો વિકાર, ટોક્સિક લાઇકિસ વગેરે વારંવાર થાય, એટલે કે કોઈ પણ રીતે પોતાના રૂટીનમાં હળદર તેને ઇન્વોલ્વ કરવું ખૂબ જ જરૂરી છે। દવા તરીકે તો નહીં, પણ આપણે 3 દિવસ લીધી પાછી બંધ કરી દેવાની। લાંબો સમય સુધી દિનચર્યાના ભાગરૂપે જો તમે લેવામાં આવે તો ખરેખર તમને સારી અસર જોવા મળે। ઘણા લોકો કહે છે કે હળદર બાળકને આપવી, હા મિત્રો, તો તમે તેને પણ ફાયદો અમુક સમયે મળે જ છે। હળદર વધારે ગરમ હોય છે, બાળકોને ક્યારેક ફાયદો નથી થતો, એટલે કહ્યું કે હળદર દર ક્યારે યાદ આવે, કીધું છે કે રાત્રે માનો કે તમે 2 વાગ્યે બાળકને ખાંસી આવે, ઘરમાં કફ સિરપ નથી તો તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। દૂધમાં નાખીને બાળકને તમે હળદર આપી શકો, તેનાથી સારામાં સારું કહેવાય અને બીજા દિવસે હળદર બંધ થઈ જાય ના એવું ચાલે તો મિત્રો બાળકને તમે હળદર આપો છો ત્યારે ભેંસના દૂધમાં નહીં આપવાનું, તે વસ્તુ તમારે યાદ રાખવાની છે। નોંધ પણ છે, કારણ કે હળદર છે એ કફનાશક છે અને ભેંસનું દૂધ છે એ કફ છે, એમાં કફ થશે તો બંને જે વસ્તુ છે તે ઝઘડાવાળું। જો ભેંસનું દૂધ જીતી જાય તો અંદર વધારે કફ થાય અને જ્યારે પણ બાળકને હળદર આપવાની છે ત્યારે તેને ગાયના દૂધ સાથે આપો અને ગરમ પાણી સાથે આપો, મધમાં કરવીને ચટાવી શકો। જ્યારે પણ તમે મધ હોય તેની અંદર તમે હળદર નાખીને બાળકને પણ ચટાવી શકો છો, પણ સારું છે અત્યંત તમને રાત્રે 2 વાગ્યે હળદર આપો અને બીજા દિવસે દવાખાનું ખુલે તો કફ સિરપ લઈ શકો છો,
પણ હળદર તમને દિવસે રાહત દેશે. મિત્રો, હળદર જે છે એ વસ્તુ જે કફ ઇમ્યુનિટી છે તે જળવાઈ રાખે અને બાળકની ઇમ્યુનિટીને પૂરેપૂરી જળવાઈ રાખે. એના માટે તમારે 1 થી 3 સુધી એટલે કે 1 થી 3 મહિના સુધી મિનિમમ હળદર આપવી જોઈએ. જે બાળકોને વારંવાર ટોક્સિલાઇટિસ થાય છે એમની મમ્મી ખાસ કરીને અડધી ચમચી મધમાં હળદર સવારે અને સાંજે આપો તો તમને 15 થી 20 મિનિટ બાળકને કશું પણ નહીં ખાવા દેવાનું. ઘણો બધો ફાયદો થશે અથવા બાળકોને પણ ફાયદો થશે. અને હળદર ગળામાં ચોંટી જાય છે કારણ કે તે ટોક્સિલિસનું સ્વેલિંગ ઓછું કરતી છે. આવા બાળકોને ખવડાવી શકો. કંઈક ઠંડુ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, કેક, પેપ્સી, ચોકલેટ ખાઈ લે અને અડધો કલાક અંદર ફરીથી તમે અડધી ચમચી હળદર મધમાં ચાટી દો તો પણ સારામાં સારું છે, જેથી ટોક્સિલાઇટિસ થવાની શક્યતા ઘટાડી શકે ને ત્વચાને હળદર સુંદર બનાવે. ત્વચામાં પણ તમને ચમકદાર બનાવે છે. આપણે જોયું હશે કે ઘણા બધા લોકો જે ફેસ પેક વાપરે એમાં પણ હળદરનો ભાગ હોય, જેની અંદર હળદર આવે. આપણને ખાસ કરીને લગ્ન પ્રસંગમાં પીઠી રૂપે હળદર વાપરતા હોય અને ભરપૂર માત્રામાં હળદરનો ઉપયોગ કરતા હોય. આ સિવાય તમે ઓનલી જે હળદર લેવામાં આવે છે તે હળદરનું બેસ્ટ એક વસ્તુ જે રક્તને શુદ્ધ કરે છે. ચામડીના રોગો થતા હોય ત્યાંને ત્યાં અટકાવે તો હળદર સારામાં સારું છે. મિત્રો, અલગ અલગ પ્રકારના દેશોમાં અલગ અલગ રીતો બતાવી છે. દ્રવ્યો ઉત્તમ છે. અંદર જે દ્રવ્યો છે એ હળદરની અંદર ખાસ કરીને જેટલા પણ પ્રકારની સ્કિન ડિઝીઝને દૂર કરવાનો ઉત્તમ દ્રવ્યો હળદરની અંદર સમાવેશ થાય છે. ફંડુ એટલે કે ખંજવાળ, ઇચનેસ, શરીરમાં ક્યાંય પણ ખંજવાળ તમને આવતી હોય તો મિત્રો હળદર સારામાં સારું છે. એ દ્રવ્યની યાદી કે ખંજવાળને દૂર કરે છે કારણ કે હળદરની અંદર સમાવેશ થાય છે. ત્રીજું છે શરીરના કોઈ પણ પ્રકારનો ઇન્ટરનલ કે એક્સટર્નલ ટોક્સિસ જે છે એ શરીરના ટોક્સિસને પેદા કરે છે, એને પણ દૂર કરવામાં ઉત્તમ છે. તો દ્રવ્ય સારામાં સારું એટલે કે જ્યારે પણ આવા પ્રકારના કોઈ પણ રોગ થતા હોય તો વ્યક્તિને રોજિંદા જીવનમાં હળદર તેને વાપરવું જોઈએ અને તેનો સમાવેશ પણ કરવો જોઈએ. મિત્રો, આટલું જાણ્યા પછી તમારે ખાસ કરીને કયા રોગોમાં કેવી રીતના હળદર લેવાની છે તે સરસ મજાની વાત કરીએ. કોઈ પણ વ્યક્તિને શરીરમાં શેરા, શીરડ કે એન્ટીકેરેસિસ વારંવાર થાય છે એવા વ્યક્તિઓને સવાર સાંજ અજમુક, ગોળ અને હળદરની જે ગાંઠો આવે સોપારી જેટલું લાકડું લઈને તેમાં ચોક્કસ તમારા સ્કિન ઉપર લગાવવાથી તમને ફાયદો થશે. તે બીજી મહત્વની વસ્તુ કહું, જે લોકોને ડાયાબિટીસ છે, ડાયાબિટીસના બોર્ડર લાઇન છે, કદાચ તેને થોડીક વધારે છે તો તેને કોઈ દવા ચાલે તો એની સાથે હળદર, ખાસ કરીને હળદર આમળાનું ચૂર્ણ 2 સાથે સવાર સાંજ તમે 1 ચમચી ચાલુ કરી દો તો તેથી 2 થી 3 મહિનામાં એવરેજ સુગર હશે તે ડાઉન થઈ જશે. તમે જોશો કે જે વ્યક્તિને શરદી થતી હોય, ખાંસી વારંવાર આવતી હોય એવા લોકોને રોજ રાત્રે 1 કપ ગરમ પાણીમાં અડધી ચમચી તમારે શું કરવાનું છે કે સિંધુ મીઠું 2-3 ટીપા ઓગાળી નાખવાનું છે અને ગરમ ચા જેવું તમારે પી જવાનું. અથવા તમે ગળામાંથી એ પણ સારું છે. જે લોકોને શરદી વારંવાર થાય તેના માટે રિકવરી તરત આવી જશે અને શરદી મટી જશે. લાંબો સમય સુધી આનું સેવન તે જરૂરી નથી. તમે 3-4 દિવસ યુઝ કરશો, એના પછી 2 થી 3 દિવસે મૂકી દેવાનું છે. 3 દિવસ પાછા યુઝ કરશો અને તમને સારા રિઝલ્ટ જોવા મળશે. આપણે જ્યારે પણ નાનપણમાં જોયું હશે કે અચાનક દોડી જતા લાગતા અથવા તો ક્યાંક તમને લાગી જતું હોય કે રસોડામાં હળદર કાઢીને ઘા ઉપર લગાવવામાં આવે તો તે સારું કહેવાય, કારણ કે હળદરે ફટાફટ ઘાને રૂઝવે છે. એમાં હોય છે કે ખાસ કરીને રેડિંગ સ્ટોપ કરવાની એટલે કે લોહી બંધ કરવાની એક તત્વ હોય જ્યાં સ્ટોપ કરે છે અને તેને પકાવવા નથી દેતું. ખાસ કરીને ઘા ઉપર હળદર દબાવી શકો છો, તે પણ સારામાં સારું છે. રસોડામાં મસાલામાં જોવા મળતી હળદરની હવે જ્યારે પણ શિયાળો આવે છે, શિયાળામાં જે ગ્રીન હળદર તમને જોવા મળતી હોય એટલે કે આદુ જેવા જ હળદર એના કટકા આપણે બજારમાં શાકભાજી સ્વરૂપે જોવા મળતા ઘણીવાર કચંબર બનાવીએ છીએ. લીંબુ મીઠું નાખીને સરસ મજાનું ભરીને આપણે જમતા હોય. પણ આવી લીલી હળદરનું આટલું ગાંઠિયું લ્યો અને તેને છાલ ઉતારી સોય નાખીને તેમાં સોય વચ્ચે નાખીને ગેસ ઉપર તમે ગરમ કરો અને પોચી કાળી બળી જાય તેમાં થોડું મીઠું તેની ઉપર નાખીને ચૂસવાથી જેટલા પણ ગળાના ઇન્ફેક્શન હોય, ગળાનો સોજો મટી જાય. કારણ કે તેની અંદર તત્વ છે તે બહુ જ મદદરૂપ સાબિત થશે. જ્યારે પણ લીલી હળદરની સિઝન હોય ત્યારે રોજ આવું કરવું જોઈએ. તમારે ચોક્કસ ખાવું જોઈએ. તો મિત્રો, હળદર વિશે જેટલી પણ જાણકારી કહું એટલી ઓછી છે.
કારણ કે તમારે જેટલા પણ કામના તત્વો હતા તમને કીધા એના સિવાય કફ હોય, વાયુના રોગ હોય, જીવલેણ રક્ત વિકાર અને સ્કિન ડિઝીઝનો બેસ્ટ કામ કરે છે. હળદર 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 ડાયાબિટીસવાળાને પણ સારું છે. જે લોકોને ખંજવાળ આવે અથવા શરીરમાં કોઈ પણ પ્રોબ્લેમ છે, જેના રક્ત શુદ્ધ નથી, તે હળદરનું ગ્રહણ કરી શકે છે. તો મિત્રો, આ હતો પૂરો વિડીયો હળદર ઉપર જ. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી આ ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી લક્ષ્મી માની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.